આજે આપણે ગુજરાતી સબ્જેક્ટની અંદર એક આગળનો ટોપિક લઈએ છીએ પૂરક વાચન અને એની કવિતા નંબર 1 શેરીએ આવે સાદ. શેરીએ આવે સાદ કવિતાના લેખક છે રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહે તેમના જીવનકાળ દરમિયાન ખૂબ જ બાળ કાવ્યોનો સંગ્રહ કર્યો છે. એમને બાળ કાવ્યો સારા એવા પ્રમાણમાં લખેલા છે, જેમાંથી આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ આ એમના જાણીતા બાળ કાવ્યો છે. તો આજની આ જે કવિતા છે શેરીએ આવે સાદ, એમાં આપણે બાળકો જ્યારે બાલ્ય અવસ્થામાં આંબાવાડીએ જઈને, આંબાવાડીએ મીન્સ કે જ્યાં વધારે પડતા આંબાના વૃક્ષો હોય છે તેને આંબાવાડીઓ કહેવામાં આવે છે. એટલે કે બાળકો આંબાવાડીએ જઈને કેવી રીતે રમે છે, કેવી રીતે પોતાના મિત્રો સાથે ગમત કરે છે, ત્યાં આસપાસ લોકોને કેવી રીતે હેરાન પરેશાન કરે છે, એની નાનકડી રજૂઆત આજની આ કવિતામાં કરવામાં આવી છે. તો શેરીએ આવે સાદ એ કવિતા આપણે એને ધ્યાનથી વાંચીશું પણ ખરા, એનો ભાવાર્થ પણ સમજીશું અને કવિતાને સાથે સાથે આપણે ગાઈ પણ શકીશું. તો જોઈએ કવિતા નંબર 1 શેરીએ આવે સાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજિયાર, પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર, ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન, હાલીએ બેરું કાયર જે કોઈ હોય રહે તે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. તો વિદ્યાર્થી મિત્રો, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કેવી કુંજ, આપણે સાથે સાથે એના શબ્દો પણ સમજતા જઈશું કે કુंज मीन्स क्या होगा. तो कुंज નો મતલબ થાય कि जहां पर घटादार पेड़ के पीछे जब कोयल छिपकर गाना गाती है तो उसका आवाज, कि उसकी सुरीली आवाज हमारे कानों तक, यानी हम जो शहरी मोहल्ले में रहते हैं वहां तक उसकी आवाज सुनाई दे रही है. तो સાથે સાથે એના શબ્દાર્થ પણ જોતા જઈશું આપણે. પહેલો શબ્દ છે કુંજ. કુંજ કોને કહેવાય? તો કે ઝાડ અથવા ઘટાદાર ઝાડ અથવા વેલાના પાંદડાથી બનતી ઘટા. કે કુંજ કોને કહેવાય? કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. એટલે કે કુંજ એટલે કે ઝાડ अथवा વેલાના પાંદડાથી બનતી ઘટા. कि आपने कभी देखा होगा कि जो आम के पेड़ होते हैं वो एकदम घने होते हैं और उसके पीछे छिपकर जब कोयल गाना गाती है उसकी मीठी आवाज में, तो हमारे घरों में रहते हुए भी हमारे कानों तक आती रहती है. सेकंड लाइन જોઈએ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજીયાર. કે ભાઈ ચલો હવે કોયલ બોલે છે, આપણા શેરી સુધી અવાજ આવે છે, તો આપણે બધા જઈએ આંબાવાડીએ, કારણ કે હજુ તો પોર મીન્સ ગયા વર્ષે, પોર मींस क्या होगा? लास्ट ईयर, गया वर्षे, गया वर्षे. के हालने आंबावाड़िए हजू पोरनी ताजी याद, कि पिछले साल तो हम यहाँ पर खेलने आए थे, तो
एक साल कब गुजर गया हमें पता ही नहीं चला। એટલે જ અહીંયા કવિ એવું કહે છે કે હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ, કે ભાઈ આંબાવાડીએ જવાનો સમય થઈ ગયો છે, રમવાનો સમય થઈ ગયો છે, હાલો હજુ તો ગયા વર્ષે જ આપણે આવ્યા હતા અને આ વર્ષે પાછા આવી ગયા। પાંદડુએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, પાંદડુએ नहीं पेखिए, पेखिए मींस क्या होगा कि हमें दिखाई नहीं देना, એટલે પેખવું નું ગુજરાતી થાય જોવું। આમ તો પેખવું એટલે શું થાય? જોવું। કે પાંદડુએ નહીં પેખીએ કે અમને પાન પણ જોવા મળતા નથી, એનો આંબા ઉપર એ કેરીનો જે મોર આવ્યો છે એ એટલો બધો ઝૂલી રહ્યો છે, यानी કે ઝૂલ रहा है એટલે કે હલી રહ્યો છે કે ભાઈ અમને આંબાવાડીમાં આંબાના પાન પણ જોવા નથી મળતા, એટલો બધો એનો મોર ઝૂલી રહ્યો છે। કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર, કોઈને મોટા મરવા અને કોઈને છે अंकोर। अंकोर मींस અને મરવા, ये दो वर्ड्स हमारे लिए न्यू हैं। जब जो छोटी छोटी आम होती है उसे गुजराती में मरवा कहते हैं, और अंकुर मींस क्या होगा कि अभी वहां पर फल लगने की शुरुआत हुई है, એટલે કે કોઈને છે મોટા મરવા અને કોઈને છે અંકુર। આંબા ઉપર જે મોર આવ્યા છે અને મોર પછી જ ફળ આવે છે, તો કોઈને મોટી મોટી કેરીઓ આવી છે, કોઈને નાની નાની કેરીઓ આવે છે અને કોઈને હજુ અંકોર ફૂટે છે, એટલે કે મરવા મીન્સ क्या होगा? મરવા એટલે નાની કેરી અને મોટા મરવા હોય તો મોટી કેરી। फिर मोर, ओके, मोर નો મતલબ થાય આંબાના ફૂલ મંજરી, એટલે આંબા ઉપર આવતો મોર એટલે કે ફૂલ મંજરી। ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કે ભઈ આંબાની જે ડાળીઓ છે એના ઉપર આપણે ચાલીએ, હિંચકા ખાઈએ અને ગજવી ઘેરો નાદ, ગજવી ઘેરો નાદ, that means નાદ means અવાજ, આવાજ, ને ઘેરો એટલે તીવ્રતા વાળો, તો ઘેરો નાદ એટલે તીવ્રતા વાળો અવાજ, કે આપણે બધા આંબાવાડી પર એવી રીતે રમીએ અને એટલે મોટે મોટેથી બૂમો પાડીએ કે આસપાસના તમામે તમામ વાતાવરણને આપણે ગજવી નાખીએ, કે આપણો અવાજ કેટલો મોટો હોય। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, कि भाई घटादार पेड़ के पीछे कोयल बोल रही है, उसकी आवाज हमारे घर तक या शहरी मोहल्ले तक सुनाई दे रही है। આગળ જોઈએ હવે ઘરનું નાનું આંગણું, કે ભાઈ અમને રમવા માટે જે આ અમારું ઘરનું આંગણું છે એ નાનું પડે છે। ગમે મોકળું મોટું વન, મોકળું એટલે કે વિશાળ મોટું, મન કે અમારે ખુલ્લી જગ્યા ગમે છે, મોકળું, મોકળું એટલે વિશાળ અથવા ખુલ્લી જગ્યા, ખુલ્લી જગ્યા, કે ભઈ અમને રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અને રમવા ગમે મોકળું મોટું વન, કે અમને વન કેવું ગમે છે? વિશાળ, કારણ કે વનમાં વન મીન્સ જંગલ, યસ, વન એટલે જંગલ, કે ભાઈ જંગલમાં એકદમ ખુલ્લી જગ્યા હોય અને આ ખુલ્લી જગ્યા અમને રમવા માટે ખૂબ જ ગમે છે। કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન, રંજાડ, રંજાડ મીન્સ રંજાડ એટલે કે કનગળત, कनड़गत, मानो रंजाड़ का मीन्स हम हिंदी में क्या लेंगे कि अगर आप घर में खेल रहे हो,
तो किसी को आप डिस्टर्ब करते हो तो कोई आप पर चिल्लाता है, कोई आपको बार बार टोकता है, खेलने से रोकता है, उसे गुजराती में कहते हैं रंजाड़। के कोઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન। દન મીન્સ આખો દિવસ, આખો દિવસ। અહીંયા આપણે ટીક ટીક બીજો શબ્દ લઈ લઈએ, ટીક ટીક। કોઈ આપણને વારે ઘડીએ ટોક ટોક કરે ને એ આપણને ના ગમે, એટલે કે આપણને રમવા માટે શું ગમે, ઘરનું આંગણું નાનું પડે છે। મને તો ખુલ્લી વિશાળ જગ્યા એટલે કે વન માં જ રમવું ગમે છે। ત્યાં કોઈનો રંજાડ નથી, એટલે ત્યાં આપણને કોઈ રોકવા વાળું, કોઈ ટોકવા વાળું કે કોઈ બોલવા વાળું નથી। માટે કવિ શું કહે છે, ખેલવા મળે દન, અને આપણને આખો દિવસ ત્યાં રમવા માટે મળે છે। હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાર। ભેરું, ભેરું मींस मित्र। भेरू मीन्स क्या होगा, मित्र, भाईबंध, मित्र, भाईबंध। के हालिए भेरू के चलो બધા મિત્રો ભેગા થઈને જઈએ ક્યાં રમવા માટે, આંબાવાડીમાં। અને કાયર જે કોઈ હોય રહે તે બાર। कायर मीन्स डरपोक, कि जो भी डरपोक होगा वो हमारे साथ खेलने आएगा नहीं। એટલે બધા મિત્રોને સાથે લઈ જાય છે રમવા માટે, અને જે કાયર એટલે કે ડરપોક હશે એ આપણા જોડે કે આપણી સાથે રમવા માટે આવશે નહીં। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર। હવે આ કવિતા જે આપણે ભણ્યા કે સમજ્યા, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, આમાં તમારી बाल्य अवस्था यानी कि आप जब छोटे थे तो आपको खेलने के लिए हमेशा खुला मैदान और ऊपर आसमान ही चाहिए था। पर अगर आप घर के चौगन में खेलते हो तो वहां पर आपको रोकने वाले, टोकने वाले, बोलने वाले बहुत सारे मिल जाएंगे, और खुली जगह में खेलने से आप किसी को भी नुकसान नहीं पहुंचा सकते और आपको कोई टोक भी नहीं सकता। तो आ कवितानी अंदर શેરીએ આવે સાર કવિતાની અંદર બાળક બાળપણમાં કઈ કઈ ઈચ્છાઓ ધરાવે છે, કેવા કેવા એના સપના છે એ સિદ્ધ કરવા માટે અહીં આપણા કવિ રાજેન્દ્ર શાહે આ કવિતાના માધ્યમથી સમજાવ્યું છે કે બાળકો હંમેશા ખુલ્લી અને વિશાળ જગ્યા રમવા માટે માંગે છે। એમને આખો દિવસ રમવા માટે જોઈએ છીએ। એ જ્યારે રમતા હોય ત્યારે એમને કોઈનો ટીક-ટીક કે કચકચનો અવાજ ગમતો નથી। તો શેરીએ આવે શાદ કવિતા ફરીથી એક વખત રિપીટ કરી લઈએ। કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાર, હાલને आंबा वाड़िए हजी पौरनी ताजिया। कि लास्ट ईयर तो हम खेलने गए, पर एक साल कब बीत गया हमें उसका पता ही चलता नहीं है। पर पता कब चला, जब घटाधार पेड़ के पीछे कोयल कुहू कुहू की आवाज लगाती है, यानी कुहू कुहू से सुरीली आवाज से गाती है, तब हमें पता चल गया कि एक साल पूरा हो गया है। क्योंकि आम के पेड़ पर छोटी छोटी और बड़ी बड़ी आम के फल लगे हुए हैं, और किसी किसी पेड़ पर तो अभी फल आने की तैयारी है। तो साथ साथ में ये भी कहते हैं कि हम हर एक डाली पर ऐसे घूमेंगे, ऐसे उसे पकड़ के झूलेंगे, तो हमारी आवाज से, जो हम तीव्र आवाज यानी कि बड़ी बड़ी चीखे सुनाएंगे, तो उससे आसपास के लोगों के कान में हमारी आवाज पहुंच जाएगी। कुंजमा कोयल बोलती एनो શેરીએ આવે સાર। घरનું નાનું आंगन, कि हमें घर का आंगन छोटा लगता है, हमें खेलने के लिए मोकड़ू वन यानी कि विशाल वन જોઈએ છે। કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે તન, वहां पर हमें कोई रोकने वाला, बोलने वाला नहीं चाहिए, और हमें पूरा दिन खेलने के लिए चाहिए। जो कायर होगा वही घर पे रहेगा, यानी उसकी बाकी यानी माइनस होगा, वो हमारे ग्रुप में नहीं आएगा। बाकी जो भी कायर नहीं है, जिसे खुले मैदान में खेलना है,
वो हमारे साथ आ सकता है। तो शेरिये आवे साथ, कुंजमा कोयल बोलती है नो शेरिये आवे साथ। तो इस कविता में हमने अपनी बाल्यावस्था के बारे में पढ़ा कि बाल्यावस्था में हमें किस तरीके से खेलना पसंद है, और कवि ने बहुत ही बढ़िया तरीके से इस कविता में यह बताया गया है कि एक साल कब बीत जाता है और हमें कब पुरानी यादें फिर से ताजा करने को मिलती है, उसके बारे में भी बहुत बताया गया है। तो इस वीडियो को देखने के बाद शायद आपको ये कविता समझ में आ जाएगी। अगर कोई डाउट्स होता है तो हम जब ऑनलाइन सेशन में मिलेंगे तो इसके डाउट्स क्लियर कर देंगे। तब तक के लिए टेक केयर, स्टे होम, स्टे सेफ एंड थैंक यू।